નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ કોટન વાયદા અને કોટન બજારની માહિતી. જે બધા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અમારા ભાગ તમને ગમતા હોય તો જરૂર લાઈક કરજો. કપાસ બજારની અંદર આપણે આજે જોઈએ તો અમુક વિસ્તારોમાં આપણને થોડી સ્થિર બજાર જોવા મળતી હતી. અમુક વિસ્તારોમાં જોઈએ તો 5-10 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળતો હતો, એટલે કે નરમ બજાર પણ આપણને જોવા મળતી હતી. કારણ કે અમુક વિસ્તારમાં લેવાલી અથવા તો ઘરાકી ઓછી હોય છે, એની સામે યાર્ડોની અંદર વેચવાલી વધતી હોય તો ત્યાં આપણને 5-10 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો. કારણ કે હાજર બજારમાં ઘાસડીની અંદર થોડોક નરમ ઘટાડો જોવા મળ્યો હતો, એના લીધે છે આપણને થોડી બજારની અંદર પણ થોડીક એની ઇફેક્ટ જોવા મળી. અને કપાસ બજારની અંદર આપણને અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો સરેરાશ ભાવ જ આપણને કાલ જેવા જ જોવા મળતા હતા, એટલે કે શુક્રવાર જેવી જ બજાર જોવા મળતી. પણ અમુક વિસ્તારોમાં જ્યાં વેચવાલીનો વધારો જોવા મળતો હતો ત્યાં છે બજાર છે આપણે 5-10 રૂપિયા સુધી ઘટેલું પણ જોવા મળ્યું હોય. ભાવની ચર્ચા કરીએ તો આજમાં આપણને માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી જોઈએ તો જનરલ સુપર જૂના કપાસની અંદર જોઈએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈ અને 1450 રૂપિયા સુધી છે જોવા મળતા હતા. અમુક વિસ્તારોમાં 1450 ની અંદર 5-10 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળતો હતો આજે જૂના કપાસની અંદર. અને જોઈએ A1 સુપર ક્વોલિટી સારા 4G ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણે જૂના કપાસની અંદર ભાવ છે 1450 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળતા હતા. ગામડે અને યાર્ડોની અંદર પણ અલગ અલગ વિસ્તારોમાં 5-10 રૂપિયાનો 1500 ની અંદર પણ આપણને ઘટાડો જોવા મળતો હતો A1 સુપર સારી ક્વોલિટીમાં. એવી રીતના નવા કપાસની વાત કરીએ તો નવા કપાસની અંદર છે ભાવ આજે આપણને જનરલ કેટેગરીમાં જોઈએ તો આપણે 1250 રૂપિયાથી લઈ અને 1455-60 રૂપિયા સુધીના જોવા મળતા હતા. ક્વોલિટી વાઇઝ ભાવ છે આપણને એવરેજ બજાર છે, એમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો. પણ અમુક સારી ક્વોલિટીમાં જે 5-10 રૂપિયાનો સુધારો બોલાતો અથવા તો વધેલા જે જોવા મળતા એમાં થોડોક આપણને ઘટાડો જોવા મળ્યો. અને 5-10 રૂપિયા છે અમુક વિસ્તારમાં આપણને વેચવાલી પ્રમાણે છે ઘટાડા તરફ પણ જોવા મળ્યા. કારણ કે હાજર બજારમાં ઘાસડી થોડી દબાણમાં જોવા મળતી હતી, એના લીધે ભાવમાં થોડીક આપણને નરમાઈ જોવા મળતી હતી. A1 સુપર ક્વોલિટી સારા 4G કપાસની વાત કરીએ તો નવા કપાસની અંદર છે 1450 રૂપિયાથી લઈ અને 1515 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે આપણે જોવા મળે છે, જે આપણે 25-35 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં જોવા મળતા સારી A1 સુપર ક્વોલિટીમાં. એ ભાવ છે આપણે 10-15 રૂપિયા છે, એમાંથી આપણે મથાળામાંથી 10-15 નો સારી A1 સુપર ક્વોલિટીમાં ઘટાડો જોવા મળ્યો. અને એ પણ ઘાસડીની ઇફેક્ટ આપણને સારા A1 સુપર ક્વોલિટીમાં પણ જોવા મળી. એકંદરે જોઈએ તો આજ આપણે ઉલટું જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર સુધારો તેજી જોવા મળી હતી અને આપણા ઘરેલું કોટન MCX માં પણ આપણે રિકવરી જોવા મળી હતી, પણ સ્ટેબલ વાયદો થયો ત્યારે વધારે પડતી તેજીમાં કોઈ જોવા નથી મળ્યો. પણ વાયદાની અંદર આપણે જોઈએ તો મજબૂતી આપણે જોવા મળી હતી વિદેશ વાયદાના આધારે. અને ઘાસડીની અંદર હાજર બજારમાં આજે આપણે ઉલટું જોવા મળે છે, કારણ કે હાજર બજારમાં ઘાસડીના ભાવની વાત કરીએ તો 200 થી 300 રૂપિયાનો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર ઘટાડો જોવા મળ્યો, એટલે કે 56,000 થી 56,500 રૂપિયાના ભાવ જે જોવા મળતા હતા ત્યાં આપણે ઘટાડો થઈને 56,000 થી 56,200-300 રૂપિયા સુધીના ભાવ હાજર બજારમાં ઘાસડીની અંદર ગુજરાત શંકર ઘાસડીમાં જોવા મળતા હતા. પણ ઘાસડીની અંદર 200-300 રૂપિયાનો જે ઘટાડો જોવા મળે એ મામૂલી ઘટાડો ગણવામાં આવે છે, છતાં પણ બજારમાં આપણે નરમાઈ જોવા મળી. અને કપાસના ભાવ ઉપર આપણે 10-15 રૂપિયાનો જે મણે ઇફેક્ટ જોવા મળ્યો એ માત્ર ને માત્ર વેચવાલી સામે છે. ગરજના ભાવ છે અત્યારે હાલ ખેડૂતોને મળી રહ્યા છે, કારણ કે વેચવાલી એટલે કે ખેડૂતોની ગરજ સામે છે વેપારીઓ ખરીદી કરતા હોય છે. અને ખાસ ખબર જ છે વેચવાલી તો આપણને જોવા મળે છે, માલ આવવાનો છે, તો ભાવ ઉપર 10-15 રૂપિયાનો ઘાસડીમાં જે ઘટાડો જોવા મળે છે એનાથી આપણને વધારે નીચો કપાસ મળી રહે એ માટે છે થોડુંક આપણને લેવાલીમાં ધ્યાન રાખી અને ઘટાડા પ્રમાણે છે વહીવટ થતા જોવા મળ્યા હતા. હાલ ગામડે પણ આપણે જોવા મળતું હતું અને યાર્ડોમાં પણ આપણે જોવા મળતું હતું. બજારની અંદર નરમાઈ એટલી બધી આવવી ન જોઈએ, છતાં પણ આપણે નરમાઈ જોવા મળે છે. એવી રીતના જોઈએ 25 નવેમ્બરના રોજ છે આપણે કેવી આવક જોવા મળે છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઘાસડીની, એ આપણે જોઈ લઈએ તો આવક છે ગુજરાતમાંથી શરૂઆત કરીએ તો 37,100 ઘાસડીની આવક છે આપણને જોવા મળી હતી. એટલે કે સિઝનની શરૂઆતથી ગણીએ તો આજ સુધીની જે હાઈએસ્ટ આવક છે ગુજરાતની અંદર આપણે જોવા મળે છે. એના લીધે કદાચ ઘાસડીની અંદર આપણે દબાણ જોવા મળે છે 200-300 રૂપિયાનું, એવું અમારું માનવું છે કે ઘાસડીની આવક છે ઘણી બધી ઉપલા લેવલે જોવા મળે છે. એના લીધે સ્પિનિંગ મિલોની સીમિત ખરીદ બની જાય, એટલે કે જે કંટ્રોલમાં ખરીદી છે સ્પિનિંગ મિલોની જોવા મળે, કારણ કે સ્પિનિંગ મિલોને ખબર છે આવક ઘણી બધી ઘાસડીમાં દેખાઈ રહી છે, એટલે માંગ છે ઘણી બધી ઘટાડી દે સ્પિનિંગ મિલો, એટલે માલ છે એને સસ્તો મળવા અથવા તો હાજરમાં જે ઘાસડીના ભાવ છે ઘટે એટલે એને ઘાસડી સસ્તી મળે, કારણ કે આવક સામે છે એને માલ મળી રહેતો હોય છે, એટલા માટે ખાસ ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો એવું હાલ અમને લાગે છે. અને બીજું જોઈએ તો જીનિંગ મિલોને પણ નીચા ભાવે જ્યારે ઘાસડીની માંગ થતી હોય ત્યારે ભાવ છે કપાસની અંદર ઘટાડીને ખરીદી કરવી પડતી હોય છે. એવી રીતના આપણે જોઈએ મહારાષ્ટ્રની અંદર 26,700 ઘાસડીની આવક આપણે જોવા મળી, ત્યાં પણ આપણે જોઈએ તો હાઈએસ્ટ આવક છે આપણે આજે જોવા મળી, એટલે કે 25 નવેમ્બરના રોજ. મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં આપણે 11,200 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો ત્યાં આપણે 8,000 ઘાસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મેળવીને જોઈએ તો 15,000 ઘાસડી નોર્થની અંદરથી આપણને જોવા મળે છે આવક. એવી રીતના તેલંગાણાની વાત કરીએ તો 17,000 ઘાસડીની જ્યાંથી આપણે આવક થતી જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો જ્યાંથી આપણે 7,800 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો ત્યાં આપણે 400 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો ત્યાંથી આપણને 300 ઘાસડીની આવક જોવા મળી હતી. અલગ અલગ રાજ્યોના કુલ ટોટલ આંકડો મેળવીએ તો આપણને 25 નવેમ્બરના રોજ છે આપણે 1,23,500 ઘાસડીની કુલ ટોટલ દેશની અંદર છે આવક જોવા મળે છે. એટલે કે જે 24 નવેમ્બરની આવકની સામે સરખામણીએ તો આપણને થોડી ઘટીને જોવા મળે છે, કારણ કે 24 નવેમ્બરના રિપોર્ટમાં 1,31,000 ઘાસડીની આવક જોવા મળી હતી. એ રિપોર્ટ છે આપણે રજૂ નથી કર્યો,
પણ એના પછીનો આ રિપોર્ટ છે 25 નવેમ્બરનો, એ તમારી સામે રજૂ કર્યો. એટલે એમાં આપણે જોઈએ તો ઘટીને આવક આપણે જોવા મળે છે, પણ ગુજરાતમાં હાઈએસ્ટ આંકડો આપણે જોવા મળે છે. અને હાઈએસ્ટ આંકડો ગુજરાતની આવકમાં જોવા મળે, એના લીધે સ્પિનિંગ મિલો છે દબાણમાં ખરીદી કરી રહી હોય એવું હાલ આપણે જોવા મળે છે. અને એના લીધે છે 5, 10, 15 રૂપિયા સુધી છે કપાસ બજારની અંદર તમારા વિસ્તારમાં ઢીલાશ તમને જોવા મળતી હોય, અથવા તો સ્થિર બજાર જોવા મળતી હોય. સુધારો આજે નવો તેજી કોઈ જોવા ન મળી હોય. અને આ બધા ડેઈલી રિપોર્ટ મિત્રો આપવાનું કારણ માત્ર ને માત્ર એ જ હોય છે કે 5-10 રૂપિયાનો સુધારો, 5-10 રૂપિયાનો ઘટાડો જે બજારની અંદર જોવા મળતો હોય એ શેના કારણે કઈ રીતના થાય છે, કેવી રીતના બજારમાં આપણને ટ્રેન્ડ જોવા મળે છે, કેવી આવક જોવા મળે છે, કેવી વેચવાલી જોવા મળે છે ગુજરાત રાજ્યભરની અંદર, અલગ અલગ રાજ્યોની અંદરથી કેવી આપણને આવક જોવા મળે છે, દેશની અંદર કુલ ટોટલ આંકડા પર ડે આપણને કેવા જોવા મળે છે. ઓલ ઓવર આપણે દિવસની ગણતરી કરી તો 30 દિવસમાં આપણે આ રીતના ગણતરી કરી તો 30 લાખ ગાંસડીની તો આપણને ઓલ ઓવર કાસા રફ અંદાજમાં તમે પણ સમજી શકો કે 30 લાખ ગાંસડી છે તૈયાર થઈ જાય એક મહિનાની અંદર. કારણ કે 1 લાખ પર ડે આપણને 1 લાખ ઉપરની આવક જોવા મળે તો ગાંસડી છે તમને અવશ્ય એક મહિનાની 30 લાખ ગાંસડી થવી એટલે એમાં કોઈ મોટી વાત નથી. એટલે એ પણ તમે સમજી શકો. આ બધા આંકડા આપવાથી તમને વધારે પડતું નોલેજ વધે તમારું. અને કોઈ પણ ન્યૂઝ મીડિયા મંચ છે તમને કોઈ ચિંતામાં અથવા તો તમને બીકમાં છે મંદીના ન્યૂઝ ફેલાવી અથવા તો મંદીની વાતો કરી અને તમને કોઈ ચિંતામાં ધકેલતું હોય તો એના માટે અમે જે ભાગ રજૂ કરીએ છીએ માત્ર ને માત્ર તમારી ચિંતા દૂર કરવા માટે જ ભાગ રજૂ થતા હોય છે અહીંયાથી. કારણ કે આ જે મંદી હોય એ બધું ટેમ્પરરી જોવા મળતું હોય છે. એ કોઈ બેસી નથી રહેવાનું. મંદી હોય એના પછી તેજી જ આવવાની હોય છે અને તેજી પણ તમને જોવા મળવાની હોય છે. પણ એક સમય એવો હોય છે કે જ્યાં તમે ચિંતામાંથી તમારો પાક છે એ તમે બીકમાં વેચી નાખો એવું ડિસિઝન તમે ગલત લઈ લો, એવી આ માહિતી જે અલગ અલગ તમને મળતી હોય છે. તો એવા ચિંતા અથવા ખોટા સમાચારથી દૂર હંમેશા રહેવું જોઈએ અને ચિંતાવાળા સમાચાર જોવા જ ન જોઈએ. કારણ કે તમને ચિંતા કરાવે, ચિંતાનું સમાધાન આપવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે ચિંતાનું સમાધાન આપે તો તમારે વધારે પડતું તમારું મન મક્કમ બને અને તમે સરખું ડિસિઝન લઈ શકો તમારા કોઈ પણ પાકની અંદર. અને એક બાજુ જોઈએ તો ઘાસડીની અંદર આપણે ઘટાડો જોવા મળે છે, બીજી તરફ જોઈએ તો વિદેશ વાયદાની અંદર આપણે સુધારા સાથે વાયદો છે આપણે 24 નવેમ્બરે જોવા મળે છે. બંને વાયદાની અંદર આપણે સુધારા સાથે તમારી સામે ચાર્ટ ઓપન કરી એમાં તમે જોઈ શકો છો. ડિસેમ્બર વાયદાની અંદર આપણે જોઈએ તો આપણે ઓપનિંગ સપાટી 79.58 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 80.68 સેન્ટની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી જોઈએ તો 78.27 સેન્ટની બતાવવામાં આવી. ફાયદો સેટલ થયો, બંધ થયો ત્યારે આપણે જોવા મળે છે 80.39 સેન્ટના લેવલે, એટલે કે 0.5% આજુબાજુની તેજી સાથે વાયદો છે આપણે ડિસેમ્બર વાયદો બંધ થયો ત્યારે લેવલ જોવા મળ્યા. માર્ચ વાયદાની અંદર વાત કરીએ તો 80.70 સેન્ટના લેવલે ઓપનિંગ લીધી હતી માર્ચ વાયદામાં અને 81.73 સેન્ટનો ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી જોઈએ તો 80.19 સેન્ટની બતાવવામાં આવી હતી. માર્ચ વાયદાની અંદર સેટલ થયો ત્યારે આપણે 80.99 સેન્ટના લેવલે, એટલે કે 81 સેન્ટના લેવલે છે. વિદેશ કોટન માર્ચ વાયદાની અંદર આપણે ભાવ છે 0.09% સાથે મજબૂતી સાથે આપણને બંધ થતો છે આપણને વાયદો જોવા મળે છે અને સારા એવા વોલ્યુમ સાથે તેજી તરફી બંને વાયદા છે આપણને જોવા મળે છે. એટલે કે વિદેશ વાયદાની અંદર સારું એવું લેવલ જોવા મળે છે. તો હાજર બજારમાં ગાંસડીની અંદર ઘટાડો, આજે મજબૂતી બજારની અંદર કેમ નહીં, નરમાઈ કેમ આપણી બજારમાં, તો માત્ર ને માત્ર તમને આગળ રિપોર્ટ સમજાવ્યો છે. 1 લાખ ઉપર જે આપણે ગાંસડીની આવક જોવા મળે છે અને સીમિત માંગ છે તમને સ્પિનિંગ મિલોની જોવા મળતી હોય. કારણ કે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર છે આવક થતી હોય ત્યારે ગમે તે પાકની વેલ્યુએશન ઘટતી હોય અને ગમે તે માણસની પણ વેલ્યુએશન ઘટતી હોય. એ તમારે ખાસ યાદ રાખવું. ટાઈમ આવે ત્યારે ફેંકી દીધેલા એ માણસની પણ વેલ્યુએશન વધે અને પાકના ભાવની પણ વેલ્યુએશન ડબલ જોવા મળે આપણને. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.